મનુષ્ય જીવનની સાર્થકતા માટે જે મહાપુરુષોએ એ પરમ સત્યનો અનુભવ કર્યો, જેણે આ જીવત જગતમાં અગાધ સંસારમાં પણ જેણે જીવતા મુક્તિ મેળવી, એટલે કે બધા જ મોહ બંધનોથી અને ભયથી જે મુક્ત થયા છે એવા મહાપુરુષોએ કેવી રીતે માણસ, હર કોઈ માણસ જો આ પંથે ચાલવાનો પ્રયાસ કરે તો પોતાના અંતસ્કરણને શુદ્ધ કરીને, યોગ્ય રીતે સાધના કરીને, યોગ્ય જીવન જીવીને પરમ સત્યનો બોધ પ્રાપ્ત કરી શકે છે. અને એના અર્થમાં મહાપુરુષો કહે છે
શું કહે સંતો મહાપુરુષો કે મેલી ચાદર ઓટકે કેસે મેં દ્વાર તુમારે આવું, तूने मुझको जग में भेजा निर्मल देकर गाया, आकर के संसार के विषयों में मैंने उसको दाग लगाया। આપણને મળેલું જીવન, આપણને મળેલો દેહ, આપણને મળેલા આપણા ભીતરી કરણો, અંતસ્કરણો, મન બુદ્ધિ સિદ્ધ, આપણું અહમત્વ કેટલું નિર્મળ, કેટલું ઈશ્વરની સાથે તદાકાર રૂપે જોડાયેલું. ઈશ્વરે નિર્મળ રૂપે આપ્યું છે, કોઈને મેલું નથી આપ્યું. કેટલું પોતાના સ્વરૂપમાં એ ક્યારેય અશુદ્ધ થતું નથી, પોતાના મૂળ રૂપમાં ક્યારેય અશુદ્ધ હોતું જ નથી. तूने मुझको जग में भेजा निर्मल देकर गाया. આપણે કહેતા માણસ સૂતો હોય તે કેટલો ડાયો લાગે, એમ માણસ જાગતો હોય તે ડાયો જ હોય, પણ ખાલી સળકપટથી રહિત હોય તો, દંભથી રહિત હોય તો. અને આમ પણ આપણે જોઈએ તો જે મહાપુરુષોનો આધાર લઈ અને આપણે સાધના કરવાનો પ્રયાસ કરતા હોઈએ, એ મહાપુરુષ ભગવાનના અવતારમાં જોઈએ, ભગવાન રામચંદ્રજી હોય, ભગવાન શ્રી કૃષ્ણ હોય, બાબા રામદેવજી હોય, કે અન્ય કોઈ દેવી દેવતા હોય, અથવા તો અન્ય કોઈ એવા મહાપુરુષો હોય, આપણે એને ભજીએ, આપણે એના સ્વરૂપની કલ્પના કરીએ અથવા તો એના સ્વભાવની કલ્પના કરીએ ને, તો પણ આપણને એક વાત બહુ સ્પષ્ટ નજરે પડે કે બધા જ એ પરમ કે દિવ્ય મહાપુરુષોનો સ્વભાવ કેવો, તો ક્ષમાવાન, નિર્મળ, કરુણાવાન. આપણાથી ગમે તેવો પણ અપરાધ થયો હોય છતાં પણ જેની પાસે ક્ષમા સિવાય, પોતાનો જાણીને ક્ષમા સિવાય બીજા કોઈ એની પાસે ઉપકરણો જ નથી, તે છતાંય આપણને ક્ષમા કરી દેવા માટે જ તત્પર હોય છે. એવા મહાપુરુષોને જ આપણે ભજતા હોઈએ ને, સીધી જ વાત છે. આપણે સુખરામ બાપુને ભજીએ તો કેવા કે ભાઈ તો બુદ્ધ પુરુષ, ગરીબદાસ બાપુને ભજી તો કેવા કે પરમહંસ, બાળક જેમની સ્થિતિ, બધું જ કરી શકવા માટે સમર્થ, સદાય જેની સાદાય સરળતા જીવન, જેની વાણી પણ એટલી મધુર, એટલી પ્રિય કે એક માણસને તો નહીં પણ નાનામાં નાના જીવને પણ જે ક્ષતિ ન પહોંચાડી શકે, જેનો વિચાર કે જેની વાણી કે જેનું કર્મ. એ લોકોની ચાદર મેલી ન થઈ. એણે ગુરુ કૃપાએ, ગુરુ પાસેથી મળેલા નામના આધારે કે સંતોની કૃપાએ એ મેલી ચાદરને ધોઈ નાખી. મેલી ચાદર ઓઢકે કેસે મેં દ્વાર તુમારે આવું, ભરીને આપણે શું મોટું દેખાડીએ, આપણે આપણા ગુરુને શું મોટું દેખાડીએ. અથવા તો એમ કહીએ આપણે કે આપણે એકાંતમાં બેસી અને આપણને આપણા સદગુરુ પાસેથી મળેલું નામ હોય તેનો આપણે એકાંતમાં જપ કરવા બેસીએ, ત્યારે જો આપણે સળકપટથી, દંભથી રહિત ન થતા હોઈએ તો આપણે આપણા આત્માને શું મોટું બતાવીએ. આપણે નામ જપ કરીએ છીએ એ તો ગુરુએ આપેલો નામ જપ છે, પણ અંતે તો માણસ પોતાના ચેતનાને, પોતાના આત્માને, પોતાના ઈષ્ટને ભજે છે. ઈષ્ટની સામો સાધના એટલે બીજું કંઈ નહીં, ઈષ્ટની સામો વ્યક્તિ સન્મુખ થાય છે. જેવો છે તેવો અરીસાની સામે ઊભો રહેવા માટે મેદાનમાં ઉતરે છે. સાધના એટલે શું? ઈશ્વર કઈ એવો નથી દેવ કે જે મંત્રોથી પ્રસન્ન થઈ જાય, કે જેને મંત્રોથી બાંધી શકાય, કે જેને કોઈ ક્રિયાકાંડોથી બાંધી શકાય, કે જેને કોઈ સંપત્તિથી કે મોટા મોટા માપાથી. ઈશ્વર શેનાથી બંધાતું નથી. ઈશ્વર કેવળ વ્યક્તિના વિશુદ્ધ હૃદયના ભાવથી બંધાય છે. ઈશ્વર સાથે કોઈ લાંચ ચાલતી જ નથી, એમ આપણા આત્મા સાથે કંઈ પડદો ચાલતો જ નથી. અને મહાપુરુષોએ તો ક્યાં સુધી કીધું, કોઈ આત્મા નાનો નથી, કોઈ મોટો નથી, કોઈ અશુદ્ધ. આત્મા તો કેવી રીતે અશુદ્ધ હોઈ શકે?
જેવો આત્મા વિવેકાનંદજીનો હોય, જેવો આત્મા રામકૃષ્ણ પરમહંસજીનો હોય, જેવો આત્મા સુખરામ બાપુનો હોય, જેવો આત્મા ગરીબ, એવો જ આત્મા આપણો હોય. બિલકુલ એક દોરાવાનો ફેર ન હોય. અને કદાચ હું તો એમ કહું કે આપણો આત્મા કદાચ એનાથી પણ વધારે પવિત્ર હોય, કારણ કે આપણે તો ઈ મહાપુરુષોની કૃપા મેળવી છે. આપણે શું કામ આપણું અંતસ્કરણ મેળવું? બસ થોડુંક જીવ જાગીને જોવે, થોડુંક પોતાના સ્વ તરફ પાછો ફરે. અમારે કાલે લગભગ 2 દિવસ પહેલા સર સાથે હતી, મને મનમાં પ્રશ્ન જ આવી ગયો કે અનેક અનુભવો પછી, અનેક શાસ્ત્રોના અધ્યયન પછી, કે અનેક મહાપુરુષોને સાંભળ્યા પછી આપણે એવું જીવનમાં અનુભવ્યું કે માણસનો સ્વભાવ હંમેશા પ્રેમ પ્રધાન છે, દ્વેષ પ્રધાન નથી. પ્રેમ એ જ માણસનો સ્વભાવ છે. બહુ સમજવા જેવી વાત છે, સમજો. પ્રેમ એ માણસનો મૂળ સ્વભાવ છે. માણસનો નહીં, આમ તો વ્યાપક જગતમાં જોવા જઈએ તો જીવ માત્રનો પ્રેમ સ્વભાવ છે, દ્વેષ સ્વભાવ નથી. એટલે મને પછી પ્રશ્ન થયો કે એ વાતને આપણે સાપેક્ષ કરવી હોય, એ વિચારને, તો કઈ રીતે કરી શકાય? ઊંડું તત્વજ્ઞાનથી સમજવાનો પ્રયાસ કરીએ આપણે કે પ્રેમ જ હર કોઈ માણસનો, આપણે માણસ સુધી સીમિત રહીએ, હર કોઈ જીવનો એ સ્વભાવ છે, પ્રેમ. અને એ વાતને આપણે જો સાપેક્ષ કરવી હોય, એટલે કે આમ સરખી રીતે વિચારના આપણા બુદ્ધિના માપથી સમજવી હોય, તો કઈ રીતે સમજી શકાય કે પ્રેમ એ માણસનો મૂલાધાર છે, અથવા તો જીવન જીવવાનો સ્ત્રોત છે, અથવા તો અનેક પ્રયાસોને અંતે, અનેક ક્રિયાઓને અંતે, અનેક સાધનાઓને અંતે માણસને પ્રાપ્ત થતું જે ફળ છે ને એ પ્રેમ છે. અથવા તો હજી એમ કહી શકાય કે માણસ જેના પણ માટે સતત ક્રિયાશીલ છે, પ્રયત્ન કરી રહ્યો છે, મથામણ કરી રહ્યો છે, અંતે એ પામવાનો તો એક જ વસ્તુ માટે, પ્રેમ પામવા માટે છે. માણસ શું પામવા માટે છે? મનની અનુકૂળતા, ચિત્તની અનુકૂળતા, એટલે કે જ્યાં કહેવાય છે ને કે યોગચિત્ત વૃત્તિ નિરોધ, યોગ છે ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરે છે. પણ ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરીને માણસ શું પામે છે? તો કે પરમાત્માનું પ્રેમ સ્વરૂપ પામે છે, પોતાના નિજ સ્વરૂપને, પોતાના નિજ બોધને પામે છે. જેમ આપણે કહી શકાય એ ભગવાન બુદ્ધ જીવનની કથાથી આપણે સૌ જાણીતા છીએ કે જે અમુક 40 વર્ષો સુધી રાજમહેલમાં રહ્યા, ક્યારેય રાજમહેલની બહાર ના નીકળ્યા, જેણે કોઈ દિવસ જીવનમાં વૃદ્ધ વ્યક્તિ નથી જોયો, જેણે કોઈ દિવસ જીવનમાં દુઃખ નથી જોયું, સતત દીવાની, સતત સંપત્તિ, સતત બધા જ ભોગ વિલાસોની છૂટછાટ, એટલે કે આ માણસને આમાંથી કોઈ દિવસ અણગમો ન આવે, એવું એમના પિતાની ઈચ્છા કે આ રાજા બનવો જોઈએ. ભગવાન બુદ્ધે, ત્યારે તો એ ગૌતમ, સિદ્ધાર્થ ગૌતમ, બધું સુખ ભોગવ્યું. સુખ ભોગવ્યું એમ નહીં, જેને દુઃખની ખબર જ નહોતી કે માણસ વૃદ્ધ થતો હોય, માણસ મરી જતો હોય, ખબર જ નહોતી. અને પછી ઘટના ઘટી કાળક્રમે, અને ભગવાન બુદ્ધને કોઈ વૃદ્ધ વ્યક્તિને જોવાનો થયો, કોઈ મૃત શબને જોવાનું થયું, અને સીધો જ પ્રશ્ન જાગી ઉઠ્યો કે માણસ મરી જાય એવું? માણસ શું વૃદ્ધ થઈ જાય? માણસને શું રોગ વ્યાપી લે? એટલે પ્રશ્ન જાગતા જ સીધો શીતમાં ફટકો પડ્યો છે. અને સત્યની ખોજ માટે જેનું અંતસ્કરણ તાલાવેલી પૂર્વક લાગી છે, અને પછી તો ઘણો સમય પોતાના ઘરે રહી, રાજમહેલમાં રહી અને મથામણ કરતા રહી, પણ અંતે તો એને એ જ નિર્ણય સુધી આવવું પડે કે ભાઈ આમાં પરમ સત્યની કઈ ખોજ હોવી જોઈએ. ઈશ્વર આવો ક્રૂર તો ન જ હોય, ઈશ્વર પરમ કૃપાળુ હોય. ઈશ્વર કોઈ દિવસ કોઈને દુઃખ ન આપે, પણ આ દુઃખની પાર જવાનો માર્ગ કોઈ તો શોધવો જ જોઈએ. એક સામાન્ય સંસારી માણસ હોય કે કોઈ પણ માણસ હોય, પોતાના સંતાનોનું બુરું ન ઈચ્છી શકે. બુરું તો શું, પોતાના સંતાનોને સુખ આપવા માટે પોતાનું જીવન ન્યોછાવર કરતા આપણને હજી પણ જોવા મળે છે, અને ત્યારે પણ હતું. તો પછી આ તો પરમ કૃપાળુ,
પરમાત્મા પિતા કેવી રીતે કોઈ જીવને દુઃખ આપી શકે? હા, એમ થઈ શકે કે દુઃખથી પર જવાનો માર્ગ આપણને જડતો ન હોય, મળતો ન હોય. એટલે ભગવાન બુદ્ધ નિર્ણય ઉપર આવે અને પછી સત્યની ખોજ માટે ઘર છોડીને ચાલી નીકળે અને આકરી કઠિન તપશ્ચર્યા કરવા લાગે. ખાવા પીવાનું છોડી દે, ચોખા એ ગણી ગણીને ખાય કે ભાઈ એટલા જ ચોખા ખાવાના, તો પાન ખાઈને જીવે, પાણી પીને જીવે, હવા ખાઈને જીવે, ઘણા સમય સુધી એવી રીતે. અને પછી પોતાને જે એક દિવસ જ્ઞાન થયું, નિરંજના નદી પાર ન કરી શક્યા અને બેહોશ થઈ ગયા, અને કોઈકે પાણી પીવડાવી અને જાગૃત કર્યા, અને અંતે વિચાર આવ્યો એને કે ભાઈ અતિશય સુખ ભોગવા, ભોગ વિલાસ ભોગવા અતિશય, ત્યારે પરમ શાંતિનો, એટલે કે પરમ સત્યમાં તો હું હતો જ, પણ એને હું મારી દ્રષ્ટિથી, મારી બુદ્ધિથી નહોતો જોઈ શકતો. અને પછી મેં પેલી ભોગ બાજુની અતિ તરફ જઈ ગયો, અને હવે આ ત્યાગ તરફની પણ અતિ તરફ મેં જોઈ લીધું, પણ આમાંય અંતે પ્રેમ તો મળતો જ નથી. હવે કદાચ એટલું બધું દુઃખ વેઠીને જો સંસારને સુખ મળતું હોય, તો દુઃખ વેઠીને સુખ મળે એનો શું અર્થ? અતિશય પીડા ભોગવીને માણસ મરણીયો થઈ જાય, એટલે કે સાવ મરવા એવું તો થઈ જાય ને પછી કદાચ સુખ મળતું હોય તો એનો કોઈ અર્થ નથી. એટલે ભગવાન બુદ્ધે પછી ત્રીજો માર્ગ અપનાવ્યો કે આપણે ભાઈ કોઈ પણ સ્થિતિમાં સમ્યક રહેવાનો પ્રયાસ કરવો. સુવામાં, જાગવામાં, બેસવામાં, બોલવામાં, ખાવામાં, પીવામાં, હળવામાં, મળવામાં, બધી જ જગ્યા, વ્યવહારમાં, વર્તનમાં. અને જ્યાં એને એ વિચાર ફૂટ્યો અને એ રીતે જ્યાં જીવવાનો પ્રયાસ કરે છે, અને પીપળાના વૃક્ષની નીચે બેઠા છે પોતાની પ્રશાંત અવસ્થામાં. અને કથા આપણે જોઈએ છે કે બુદ્ધમાં ખોળામાં પેલા પીપળાનું પાન પડ્યું, અને પીપળાનું પાન હાથમાં લેતા એને આખું બ્રહ્માંડનું રહસ્ય સમજાણું, આખા જીવનનું રહસ્ય સમજાણું, કે આખું મનની પહેલે પારનું એને જગત જોઈ લીધું. જે આપણે કહીએ એક અર્થમાં કહીએ તો એને બોધત્વ પ્રાપ્ત થયું. બોધનો અર્થ થાય કે જ્ઞાન પૂર્ણ છે, એને જેમ છે તેમ જાણી લીધું, એમાં યથાર્થતા આવી ગઈ. એનું નામ બૌદ્ધ, બૌદ્ધત્વ. બૌદ્ધ થઈ ગયો એટલે કે જ્ઞાન થઈ ગયું. જ્ઞાન થયું હોય અંતે પ્રમાણું તો એ જ કે અંતિમ એક જ વસ્તુ છે, પ્રેમ. માણસના દુઃખનું કારણ બીજું કંઈ જ નથી. જે વસ્તુથી અજ્ઞાત છે, જે વસ્તુનું અજ્ઞાન છે, અજ્ઞાનને કારણે માણસ આમથી આમ અપડાણા કરે છે, અટવાણા કરે છે, અને એને કારણે સરખો રસ્તો સૂઝતું નથી, અથવા તો સાધના દ્વારા, સત્ય માર્ગ દ્વારા સત્ય માર્ગને શોધવાનો પ્રયાસ કરતો નથી, અને દુઃખ માણસના જીવનમાં આવી પડે છે. પછી ભગવાન ઉપર આરોપ નાખે છે, કે કર્મ ઉપર આરોપ નાખે છે, કે જેની ઉપર આરોપ નાખે છે, કે બીજા પરિવાર ઉપર કે વ્યક્તિ ઉપર આરોપ નાખે છે કે ભાઈ આના કારણે મને દુઃખ મળ્યું. પણ અંતમાં દુઃખનું કારણ એક જ છે, અજ્ઞાન. એક જ કારણ છે, અજ્ઞાન. અતિશય આપણે તીખું ખાઈ લઈને પછી પેટમાં બળે છે, છતાંય આપણે વિચારતા નથી કે પેટમાં ભાઈ કેમ બળવા મળ્યું. પાછું તીખું શાક ખાય છે, પાછું પેટમાં બળે, પછી એમ કે આ તો ભાઈ કરેલા તો શું કહેવાય કે ભાઈ આ ભાગીમાં હશે ને ભોગવવું પડે છે. પણ એ તો માણસનું આંખ બંધ કરીને ચાલવાનું અજ્ઞાન થઈ ગયું. પેટમાં બળે છે તો આપણે તીખું નહીં હતતું હોય. હવે ડાયાબિટીસ આવી છે તો આપણને ગળ્યું નહીં હતું, એટલું જ જ્ઞાન માણસને થઈ જાય એટલે એ દુઃખમાંથી માણસ મુક્ત થઈ જાય. બસ એવી જ રીતે મૂળ પોઈન્ટ એમ હતો કે ભાઈ પ્રેમ છે તે માણસનો મૂળ સ્વભાવ છે, દ્વેષ છે તેનો મૂળ સ્વભાવ નથી. એ વાતને આપણે સાપેક્ષ કરવી હોય તો કેવી રીતે કરી શકાય? અને તમે બધા જ મહાપુરુષોએ કીધું, આપણે વાત દ્વારા સમજ્યા કે ભાઈ પ્રેમ છે એ વસ્તુનું મૂળ કયો, આપણી સાધનાનું મૂળ કયો, સાધનાનું જીવનનું ફળ કયો, જેના માટે આપણે મથી રહ્યા છીએ તે પરમ શાંતિ કે સંતોષ પ્રેમને પામવા માટે જ આપણે મથી રહ્યા છીએ. પણ એ વાતને આપણે સાપેક્ષ કરવી હોય તો આપણે આપણા નિજી જીવનમાં જોઈએ. માનો કે આપણે ઘરેથી આપણે અહીંયા આવ્યા હોય તો આપણે દ્વેષ લેવા આવ્યા કે પ્રેમ લેવા? સીધી જ વાત ને, પ્રેમ લેવા આવ્યા, આપણે હળવાશ લેવા આવ્યા, સુખ લેવા, શાંતિ લેવા આવ્યા, સીધી જ વાત. આપણે અહીંયાથી ઊભા થઈને કદાચ પ્રસાદ લેવા જઈએ તો શું કામ આમ સાઈને આપણે દ્વેષ ગોતવા જઈએ છીએ? સીધી જ વાત, આપણે પ્રેમ લેવા જઈએ છીએ. સમય પૂરો થાય ને આપણને આપણું ઘર સાંભળી જાય, કે આપણું કર્તવ્ય આપણને સાંભળી જાય ને આપણે આપણા ઘર તરફ પ્રયાણ કરીએ તો શા માટે? પાછું સુખ લેવા માટે, પાછો પ્રેમ લેવા માટે. દ્વેષ લેવા માટે કોઈ જાતું નથી, કોઈ દ્વેષ માટે કોઈ મહેનત કરતું નથી. જેમ આપણે નથી કરતા ને એમ કોઈ નથી કરતું.
વાત સમજો, પ્રેમ જ માણસનો મૂળ સ્વભાવ છે. અજ્ઞાનતાને કારણે દ્વેષ થઈ જાય કે માણસ દુઃખી થઈ જાય, એ અજ્ઞાનતાને કારણે થઈ જાય છે. બાકી કદાચ ચોર માણસ હોય, લૂંટારો માણસ હોય, તો અંતમાં તો ખોજ તો એને સુખની જ છે. હા, એને રસ્તાની, એને માર્ગની ખબર નથી કે ભાઈ આમાંથી મળતું સુખ શાશ્વત નથી. અને કદાચ ચોરી કરવા જાય તો એક માણસ કર્તવ્ય કર્મ કરીને ધન કમાય છે, અને એક માણસ ચોરી કરવા જઈને ધન કમાય છે. બંનેમાં સુખ તો સરખું જ છે, પણ ઓલું સુખ છે એ સતતનું છે કે ભાઈ આપણે મહેનત કરી અને આપણે ધન કમાણા, કર્તવ્ય પાલન, આપણે ઈશ્વરની દ્રષ્ટિમાં સાચા થઈને ઊભા રહ્યા, એનું માણસને સુખ છે. અને પેલામાં અનેક ભયો છે. બસ એવી જ રીતે કોઈ પણ માણસ કંઈ પણ કરવા જાય, અંતમાં હેતુ તો સુખ પ્રાપ્તિનો જ છે, પ્રેમ પ્રાપ્તિનો જ છે, આનંદ પ્રાપ્ત. માણસનો મૂળ સ્વભાવ પ્રેમ છે. એટલે જ તો આપણે સંસારમાં જોઈએ તો પતિ પત્ની સાથે રહી છે. શું કામ? પ્રેમ પામવા માટે. માતા પિતાને બાળક ઉપર પ્રેમ હોય, એની ઉપર પોતાનું જીવન ન્યોછાવર કરતા હોય, તો શા માટે? પ્રેમ પ્રાપ્ત કરવા માટે. અંતમાં તો એ જ છે. ગુરુ શિષ્યો સાથે રહેતા હોય, કદાચ મિત્રો સાથે રહેતા હોય, તો એ પ્રેમ. જે આપણને દ્વેષ છે એ તો બાજુમાંથી નીકળ્યો તો આપણે મોઢું ફેરવી જઈએ છીએ, આપણે શેરી બદલી નાખી. દ્વેષ કોઈને નથી ગમતો. અને એટલે જ માણસ કદાચ કહે છે કે ભાઈ હું ખોટો નથી બોલતો, આપણે સાચું ગમે એને કહી દઈએ. વળી બીજો મહત્વનો પોઈન્ટ એમાં એ છે કે માનો કે ગુરુ અને શિષ્ય હોય, તો ગુરુ શિષ્ય ત્યાં સુધી જ છે કે જ્યારે બંને પોતાના એકાબીજાના સંબંધોના કર્તવ્યોમાં જાગૃત થઈ અને એકાબીજાને મદદ કરતા હોય. ગુરુ છે એ પોતાના જ્ઞાન દ્વારા શિષ્યને એક ઉત્તીર્ણ કરવાનો પ્રયાસ કરતા હોય, શિષ્ય પોતાની સેવા દ્વારા કે પોતાના સ્વભાવ દ્વારા કે પોતાનામાં પ્રગટ થયેલા જ્ઞાન દ્વારા ગુરુને રાજી કરવાનો પ્રયાસ. પણ ગુરુને શિષ્યનો સંબંધ ત્યાં સુધી, જો એવો સંબંધ એમાં આવે કે ભાઈ એટલા વર્ષથી મેં તને જ્ઞાન આપ્યું, મેં તને પાળીને મોટો કર્યો છે, હવે તારો અધિકાર બને કે હું કહું એમ તારે કરવું જોઈએ, તો ત્યારે ગુરુ શિષ્ય નથી. બંનેમાંથી એક પણ વ્યક્તિ એવું વિચારે, હું દાખલા તરીકે હું એવું વિચાર્યો, અથવા આપણે કોઈ એવું વિચારે કે ભાઈ અમે તો ઘણા સમયથી આશ્રમમાં સેવા કરીએ છીએ, અમે જ બાપુના આશ્રમને બધું સાફસૂફ કરીએ, સેવા કરીએ છીએ, તો ત્યારે આપણે સેવક નથી રહ્યા. સેવા કરીએ છીએ સારી વાત, પણ એટલે બાપુને આમ કરવું જોઈએ, અમે કહીએ તો એને આવવું જોઈએ, તો ત્યારે આપણે શું કરીએ? અધિકારોની માંગણી કરીએ છીએ. ત્યારે આપણે પેલા સંબંધમાં જીવતા નથી હોતા. બહુ સમજવા જેવી. પતિ પત્ની હોય, પતિ પત્ની ત્યાં સુધી જ છે કે જ્યારે પ્રેમથી તમે એકબીજાને બંનેને મદદ કરતા હો, અધિકાર જમાવતા હો કે તું મારા ઘરે આવી છો, તારે આમ કરવું જ જોઈએ. અથવા તો સ્ત્રી એમ કહેતા હોય કે ભાઈ પુરુષને કે ભાઈ હું બધું છોડીને આવી છું અને રસોઈ કરીને ખવડાવું છું, તો તમારે હવે મારું કીધું કરવું જોઈએ, તો ત્યારે તમે પતિ પત્ની નથી. સંબંધોમાં માણસ જીવતો હોય, કર્તવ્ય પરાયણતામાં માણસને સતત વિવેકની જરૂર પડે છે. માણસ જો પ્રેમ ખોઈ બેસે ને તો માણસનું જીવન જીવતા જીવતા ઝેર બની જાય. અને આ પંચમહાભૂત બધાને સરખા મળે છે. આખી પ્રકૃતિમાં, આખી દુનિયામાં પંચમહાભૂત બધાને સરખા મળે છે. અને પંચમહાભૂતને કારણે જ આપણે મન એટલે કે વિચાર, બુદ્ધિ એટલે કે આપણા બધા જ આઈડિયા કે પ્લાન બનાવવાની ક્ષમતા, ચિત્ત એટલે કે આપણી બધી સ્મૃતિઓ, અથવા તો આપણું અહમ સાત્વિક, આ પંચમહાભૂત હોવાને કારણે જ આ બધું જીવતું છે. પણ પંચમહાભૂતનો આપણે કેમ પ્રયોગ કરીએ છીએ અને કેવી રીતે પ્રયોગ કરીને આપણે પ્રેમ મેળવીએ છીએ કે દ્વેષ મેળવીએ છીએ, મૂળ પાયો એનો એ છે. મહાપુરુષો એમ કીધું કે પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાહી કહું. એને જેમ આપણે બોલીએ છીએ એવી જ એમને વાણી મળી. આપણે જેવું સાંભળીએ છીએ એવા જ એને કાન મળ્યા. આપણે જેમ ખાઈએ છીએ સ્વાદ આવે છે એવો જ એને સ્વાદ આવે છે. પણ પંચમહાભૂતની અંદર આ જીવનમાં મળેલા બધા જ આખા જગતની અંદરથી એને પ્રેમનો માર્ગ કઈ રીતે લઈ શકાય, કેવી રીતે જીવનને વ્યવસ્થિત કરી શકાય, તેનો મૂળ સ્ત્રોતને સમજી લીધો. એને દ્વેષને ન ભજ્યો, એને પ્રેમને ભજ્યો.
એટલે કહે છે મેલી સાદર ઉઠ કે છે निर्मल तूने मुझको जग में भेजा निर्मल देकर काया आकर के संसार के विषयों में मैंने दाग लगाया मेली चादर कदाच આપણે સાધના કરવા જઈએ, ધ્યાન કરવા જઈએ, માળા કરવા બેસીએ ત્યારે આપણું મન ન લાગે, મન શાંત ન થાય તો એનું કારણ કોઈક એક જ હોઈ શકે કે આપણે આપણા મનને, આપણે આપણી બુદ્ધિને, આપણે આપણા ચિત્તને સ્પષ્ટ રૂપે આમ જોવાનો પ્રયાસ ન કર્યો હોય કે ભાઈ ક્યાં આપણે ચૂક કરી ગયા, ક્યાં આપણે દ્વેષ કર્યો, ક્યાં આપણે જરૂર નહોતી એવો મિથ્યા અહંકાર કર્યો. માણસ પોતાના આત્મામાં પ્રવેશ ત્યારે જ, આત્મા ક્યારેય અશુદ્ધ વસ્તુનો પ્રવેશ થવા દેતો જ નથી પોતાનામાં. આત્મા પોતે પૂર્ણ શુદ્ધ જ છે, ક્યારેય તેમાં દ્વેષ પ્રવેશી શકે તેમ નથી, ક્યારેય તે આવરણથી રહિત છે, તે વિકારોથી, એનામાં વિકાર પ્રવેશી શકે એનામાં દ્વેષ કોઈ દી પ્રવેશે નહીં, એમાં કોઈ દિવસ અહંકાર પ્રવેશે નહીં. જો પ્રવેશો હોય તો આ મન, બુદ્ધિ અને ચિત્તનો કંઈક ડખો હોય. યાદ રાખજો, ધ્યાનમાં પ્રવેશ નથી થતો, મન એકાગ્ર નથી થતું, મન વિક્ષિપ્ત થાય છે, મન સંચળ થઈ જાય છે, કે મન લાગતું નથી, કોઈ ગમતું નથી, કોઈ બોલે તો વડકા, તો સમજવાનું કંઈક અશુદ્ધિ છે. હું સાચો છું એમ નહીં, કંઈક ભૂલ થાય છે. હું સાચો છું એટલે મારું કોઈ સમજતા નથી ને એટલે હું રાડ્યું નાખું છું એટલે હું, એમ નહીં, કંઈક અશુદ્ધિ આવી છે. મન શાંત થતું નથી. તો આપણા આત્મામાં આપણે ભાઈ શું કામ ના પ્રવેશી શકીએ? કોઈ દિવાલ આડી નથી. કેટલું સ્પષ્ટ, કોઈ દિવાલ આડી નથી. આપણે આત્મબોધમાં પ્રવેશવા માટે, પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા, કોઈ બિલકુલ કંઈ આડું નથી. કેવળ આડું હોય તો આ મનનું આવરણ છે, અજ્ઞાનનું, અહંકારનું, મૂઢતાનું. અને મહાપુરુષે કીધું કે બહુ બહુ સરળતાથી આમ દૂર થઈ જાય છે, ધીમે 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 ધીમે. આગળ કડીમાં કહે છે શું કરવું પડે? નિર્મલ વાણી જે મહાપુરુષો હોય. તુલસીદાસજીએ શું કર્યું? આખી રામકથા પ્રભુ શ્રી રામના ગુણ ગાયા, રામની કરુણાના ગુણ ગાયા, રામની કૃપાના ગુણ ગાયા, રામની પ્રભુતાના ગુણ ગાયા. એટલું જ નહીં, ગુણ ગાવાનો અર્થ કેટલો સૂક્ષ્મ છે. ગુણ ગાવા એટલે શું? રાક્ષસ રાજ રાવણમાં પોતાની અંદર તપશ્ચર્યાનો ઉત્તમ ગુણ છે, તો રાવણની તપશ્ચર્યાના ગુણ ગાયા, રાવણની દંભતાના ગુણ ન ગાયા.
હકારાત્મક અને નકારાત્મકનો ખૂબ સૂક્ષ્મ પોઈન્ટ છે. આપણે એમ કહીએ કે નકારાત્મક ન કહેવું, હકારાત્મક કહેવું, કોઈના પ્રત્યે ખરાબ ન વિચારવું. એનો અર્થ એમ નથી કે ખરાબ ને ખરાબ ન કહેવું. ખરાબને આપણે ખરાબ જ કહેવું જોઈએ, સારાને સારું જ કહેવું જોઈએ. પણ ખરાબની અંદર પણ કંઈક સારું હોય છે. સાધુના ગુણ શું છે? જેમ પેલું કહેવાય ને, સિમીટી સિમીટી ભરી તાલ આબા જીમી સદગુણ સજ્જન સમીપ આવા. તુલસીદાસજીએ શું કર્યું? અનેક મહાપુરુષોએ પણ એક દાખલો. રાવણની અંદર પોતાની તપશ્ચર્યાના ઉત્તમ ગુણ છે, તો રાવણની તપશ્ચર્યાના ગુણ કહે. જે વસ્તુની અંદર એની ઉત્તમતાના ગુણો રહેલા છે તેને દ્રષ્ટિ દ્વારા, ગુરુ દ્વારા, ગુરુની કૃપા દ્વારા મળેલી દ્રષ્ટિ દ્વારા એને જગતની અંદર, જીવનની અંદર, વ્યક્તિઓની, સમાજની અંદર, કોઈ પણ રીત ભાતોની અંદર ઉત્તમતાના ગુણ ગાયા, ઉત્તમ સ્વભાવના ગુણ ગાયા. એટલે કે રામના ગુણ ગાયા. શું કર્યું? નિર્મલ વાણી પાકર તુજ છે. આ સાદર તો એની મેલી થાય છે કે આવી નિર્મળ વિશુદ્ધ વાણી મળી છતાંય ગુણ ન ગાયા. નિર્મળ વાણી પાકર તુજ છે, તેરા ગુણ કભી ન ગાયા. નૈન મૂંજ કર હે પરમેશ્વર, કભી ન તુજકો ધ્યાયા મેને. આંખો બંધ કરીને તારા ગુણોનું દર્શન કરીને ક્યારેય એ ગુણોના પ્રત્યે મેં અહોભાવ પણ ન કેળવ્યો કે ઈશ્વર તું મને કેવો વિશુદ્ધ રૂપે મળ્યો. તને આગો ક્યાંય ગોતવા જાવ, જ્યાં હોય ત્યાંથી, અને વળી સતત પાછો તું, અને હું જેવા સ્વરૂપે તને ભજું એવા સ્વરૂપે તું પ્રગટ થાય, એટલું તું પરમ કૃપાળુ. યુગની અંદર ખૂબ સૂક્ષ્મતાથી સાધક અંતઃકરણને શુદ્ધ કરી અને સાધનામાં લીન થાય ત્યારે સાધકને અનુભવ થાય. જ્યારે મન બુદ્ધિમાં, બુદ્ધિ ચિત્તમાં, ચિત્ત જ્યારે અહમમાં લઈ પામે અને અહમ જ્યારે સાત્વિક રૂપે જ્યારે પ્રદીપ્તમાન હોય ત્યારે સાધક અનુભવે કે જ્યારે ગુરુ દ્વારા મળેલા મંત્રનું સાધક જપ કરતો હોય તો પોતાનો આત્મા જ પોતે મંત્ર બને છે. ખૂબ સમજવા જેવી વાત છે. સમજજો કે સાધનામાં આપણે ઉતરીએ અને જ્યારે મન બુદ્ધિમાં, બુદ્ધિ ચિત્તમાં, ચિત્ત અહમમાં અને અહમ સાત્વિક રૂપમાં સ્થિત થાય, જેમ છે તેમ કંઈ પણ વિકારોથી રહિત, અને મંત્રનો જપ કરે સાધક, તો વ્યક્તિ પોતે જ અનુભવે છે કે આ મંત્ર મંત્ર નથી, પણ મારો આત્મા જ ખુદ મંત્ર રૂપ બને છે. સાધક કદાચ પોતાના શ્વાસની ઉપર, આવતા જતા શ્વાસની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરે તો એ ધ્યાન કેન્દ્રિત કરનારી અવસ્થાઓ પણ એ આત્મા પોતે જ એનું રૂપ ધારણ કરે છે. આપણી ક્રિયા પ્રક્રિયાઓથી, આપણા વિચારોથી, આપણા સ્વભાવોથી ક્યારેય આત્મા બિલક નથી. અને અંતે એટલા માટે પછી મહાપુરુષો અંતે કહે છે કે સાપ તિલક સબ સીની સદગુરુજીને, મારી માળા હરી લીધી, મારો મંત્ર હરી લીધો, મારું બધું જ હરી લીધું. શું કામ હરી લીધું? હવે એને સમજાયું કે કદાચ હું મંત્ર જપું તો એ આત્મા જ મંત્ર બને છે. કદાચ હું ઈશ્વરના સ્વરૂપમાં મનને કેન્દ્રિત કરું તો એ આત્મા જ સ્વરૂપનો આકાર લે છે. એટલે અંતે પછી કહે છે કે હવે બધા સ્વરૂપ હવે મારે મારા સદગુરુ. એટલે કે આ તો આત્માનો જ વળાક હતો, એટલે કે આ તો મારો પોતાનો જ વળાક હતો, એવું એને વિશુદ્ધ જ્ઞાન થાય. અને એ આત્મ સ્વરૂપનું જ્ઞાન થતા બધા જ વિકારોથી વ્યક્તિ રહિત બને છે. બધા જ દ્વેષ ભાવો માણસમાં શાંત થઈ જાય છે. માણસને નહીં જ્ઞાતિથી કે નહીં એની ઉંમરથી કે નહીં એની આવડતથી, નહીં કલાથી, નહીં બુદ્ધિથી, માણસને ખાલી માણસ રીતે જોવાની દ્રષ્ટિ માણસ કેળવે છે. સાધના આપણને શું આપે? યોગ્ય દ્રષ્ટિ આપે. માણસને માણસની જેમ જોવાની દ્રષ્ટિ. અજ્ઞાની ઉપર એની કરુણા હોય અને જ્ઞાની ઉપર એનો યોગ્ય વ્યવહાર હોય. કેટલું અજ્ઞાની ઉપર કરુણા કરવાની અને જ્ઞાની સાથે યોગ્ય વ્યવહાર કરવાનો. ભક્ત એટલે કોણ? જાગૃત અને પ્રેમાળ વ્યક્તિ ભક્ત. જાગૃત અને પ્રેમાળ વ્યક્તિ જ ભક્ત. નિર્મળ વાણી પાય અને જે નિર્મળ રીતે પોતાની વાણીને વ્યક્ત કરે અને આંખો બંધ કરી અને જે વ્યક્તિઓમાં જે ઉત્તમતા એની છે એના અનુરૂપ એનું કામ લેતા શીખે, પોતે એને અનુરૂપ પ્રવાહિત થતા શીખે. નિર્મળ વાણી પાકર તુજસે, તેરા ગુણ કભી ન ગાયા. નૈન મૂંજ કર હે પરમેશ્વર, કભી ન તુજકો ધ્યાયા મેને.
મન વીણા કી અબ તારે તૂટી. આ અવસર જો વયો ગયો, જતો રહ્યો, તો મનની જે વીણા છે, વિચાર કેવા આપણને વિચારો આવે, આપણને કેવા વિચારો અંદરથી વિચારો ફૂટે ને વિચારની અનુરૂપ આપણે કામ કરવું હોય તો કરવાનું, નહીં કરવું હોય તો નહીં કરવાનું. આમ આપણે આમ સૂર ગાઈએ, આમ માનો કે મનની વીણા, આ સૂરની વીણા, આની સાથે આપણે રાગ ગાવો હોય તો ગાવાનો, નહીં ગાવો નહીં ગાવાનો, એટલે આપણે મુક્ત. મન વીણાની જો તાર તૂટી ગઈ, વિચારની સાથે આપણે ચાલવાનું આપણું સ્વાતંત્ર્ય ચાલુ ગયું, તો હવે ક્યાં ગીત સુનાવું? હવે હું તારા ગુણ કેમ ગાવું? મેં દ્વેષયુક્ત સ્વભાવ બનાવી લીધો, એ સ્વભાવને મેં આદત કેળવી લીધી, એ આદતને મેં સંસ્કારો કેળવી લીધા, સંસ્કારોને મેં મારું જીવન સમજી લીધું. હવે હું તારું ગીત કેમ ગાઉં? અને કેમ ગાઈ શકે માણસ? કેવું આપણને ઉત્તમ, આપણે વિચાર આપણને આવે ને આપણે કરવું એમ આપણે કરી શકીએ, અને જેટલી માત્રામાં કરવું એટલી માત્રામાં કરી શકીએ. વળી પાછો આત્મા જ પોતે વળાંક લે. આગળ કડીમાં કે इन फेरो से इन फेरो